પાટણમાં કોંગ્રેસની અંદરનો જૂથવાદ ચરમસીમા પર પહોંચી ગયો। એસસી સેલમાં જિલ્લા પ્રમુખની નિમણૂક પછી કોંગી કાર્યકરોએ પાટણમાં કાર્યાલયને તાળાબંધી કરી દીધી અને ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસના નેતાઓને ફૂટેલી તોપ કહીને નારાજગી પણ વ્યક્ત કરી છે। હવે એક દિવસમાં તો કિરીટ પટેલના રાજીનામા સુધી વાત પહોંચી ગઈ। પક્ષ પલટાની પણ વાતો ચર્ચાવા જરૂરથી લાગી હતી, પણ અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું। કિરીટ પટેલની નારાજગી દૂર થઈ। કેવી રીતે કિરીટ પટેલને કોંગ્રેસે મનાવી લીધા, એમની નારાજગી કેવી રીતે દૂર થઈ, રાજીનામાની વાત કેમ કેન્સલ થઈ ગઈ, આવું જણાવીએ। ઘીના ઠામમાં ઘી પડ્યું, પાટણમાં બધું શાંત પડ્યું। કિરીટભાઈ ક્યાંય નથી જવાના, ચિંતા ન કરતા। કિરીટભાઈ હજુ તો કોંગ્રેસમાં જ રહેવાના છે। મુદ્દો પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણૂકનો હતો, જેનો કિરીટ પટેલના સમર્થકોએ વિરોધ કરતા પાટણ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી। ત્યાર પછી કિરીટ પટેલ પણ ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયા। કોંગ્રેસના નેતાઓને ફૂટેલી તોપ તો ગણાવી જ મંગળવારે દંડકના પદ પરથી રાજીનામું આપવા સુધીની ચીમકી ઉચ્ચારી। પાટણની અંદર પણ જે બનાવ બન્યો કે જે લોકોએ 2017 ની અંદર અને 2022 ની અંદર અમારા વિરુદ્ધ કામ કર્યું હતું, અમે 2017 માં જીત્યા ત્યારે અમને એક કોન્ફિડેન્શિયલ ફોર્મેટ આપવામાં આવ્યું કે તમારા વિરુદ્ધમાં જે કામ કર્યું એના નામ આપો। અમે નામ આપ્યા। 2022 ની અંદર ફરીથી અમને ફોર્મ આપવામાં આવ્યું, નામ આપ્યા। તો એવા લોકોને દૂર કરવાને બદલે તમે પ્રદેશ લેવલે સ્થાન આપો, પીસીસી ડેલિગેટ બનાવી દો। દંડક પદેથી રાજીનામું આપવા માટેની ચીમકી ઉચ્ચારી। મેં અમારી જે માંગણીઓ હતી એ માંગણીઓ નહીં સંતોષાય તો 3 વાગ્યા સુધીમાં અમે રાજીનામું આપી દઈશું। એ એમની માનસિકતા છે, મારી માનસિકતા નથી, કારણ કે હું તો એક કોંગ્રેસની વફાદાર સૈનિક છું। મને મવડી મંડળ જે પણ આદેશ કરશે એને હું માન્ય રાખીશ। મેં ક્યારેય એમને મારા વિરોધ પક્ષ તરીકે અથવા તો વિરોધી તરીકે જોયા જ નથી। એ મારા ભાઈઓ જ છે। આજે કદાચ આપ કહો છો કે કોંગ્રેસમાં કકડાટ નથી, કોઈ નાનું માનું મનદુખ થયું છે, એ આજે નહીં તો આવતીકાલે અમે બધા એક થઈ જઈશું એવી મને ખાતરી પણ છે। એક તરફ કિરીટ પટેલે રાજીનામાની ધમકી આપી તો બીજી તરફ જયા શાહ ઘરની વાત ઘરમાં સમાધાનની વાત કરતા હતા, પરંતુ કિરીટ પટેલની ધમકી સાંભળી કોંગ્રેસના નેતાઓ દોડતા થયા। કોંગ્રેસના નેતાઓએ કિરીટ પટેલ સાથે મુલાકાત કરી, મનાવવાના પ્રયાસો કર્યા। પ્રદેશ પ્રમુખ પણ નમતું જોખવા તૈયાર થયા અને 3 વાગ્યા પહેલા તો ઘીના ઠામમાં ઘી પડ્યું। કિરીટભાઈ માની પણ ગયા। એક વાત નક્કી છે કે ધારાસભ્યને સાચવવા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જયા શાહને સાઇડલાઇન કરશે। કોંગ્રેસે મન બનાવી લીધું છે। તેવામાં પાટણ કોંગ્રેસમાં જૂથવાદ શાંત પડશે કે પછી કિરીટ પટેલ અને મેવાણીના જૂથ વચ્ચે જૂથવાદમાં વધારો થશે તે જોવું રહ્યું। સંવાદદાતા મેહુલ દેસાઈ સાથે ભરત પ્રજાપતિનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।